ફાઇનલી માની ગઈ છે ઇન્જેક્શન માટે. તો ફાઇનલી પલક માની ગઈ છે કે લોહી લઈ લઈને રિપોર્ટ કરાવી દે. હાલો ફટાફટ. ચપ્પલ નથી પહેરવા? પરાણની માઈન તાર આંખ બંધ રાખવાની છે. તોય હું તોય દુખે મને. તમે નથી આવતા મારી જોડે? ખોટા ચક્કર આવે ને ખોટું રોવું, ખોટા આસુડા પાડવા, ખોટું મારી નદી ભરેલી હોય એને ખાલી કરવી, એના કરતા બેવું સારું. વાંધો નહીં, જોઈ સમયની વાત છે. તમને તો હું પકડીને રાખીશ, મને ઇન્જેક્શન મારવાનું થાય ને તેથી. આને મજા નથી, બીટવેલ આને પણ ઘટે છે, તો દવા નથી લેવી, કાંઈ નથી લેવું. પછી હોસ્પિટલમાં દાખલ કરવાનું થાય ત્યારે તને શું થાય હાલત? માંદું પડ્યું રહે, આખો દિવસ ઘરે ને ઘરે પડ્યું રહે. સાચું કહું, દવા લઈ લે, ચેક કરાવી લે. હાલ ભલે ખૂંતે ઘડી ખૂંચશે પલક. મને કઈ ખા મળે તો ઇન્જેક્શન નામ લે મને ચક્કર આવે. તમે એક અહીંયા દેખાવ, એક વાં દેખાવ, એક વાં દેખાવ, તો તને વાંધો શું છે? મને ઇન્જેક્શન એ ખૂચે એવો વાંધો હે. બીજું મને 5 મિનિટ ખાલી થાશે, બધું ખબર પડી જશે, રિપોર્ટ શું આવે. તું લઈ લે ઇન્જેક્શન, સાચું કહું, ચેક કરાવી લઈએ. પછી બોટલ ચડાવવા પર ત્યારે કેવી તકલીફ થાય, સમજ, થોડુંક સમજ. હે ઋતુભાઈ, તમે ક્યાં કહો ને, લઈ લો બેન ઇન્જેક્શન લઈ લો. બધા સમજાવે કે એને મજા નથી, તમે કીધું ઇન્જેક્શન લઈ લ્યો, કા મેં કીધું ચેક કરાવી લઈએ શું છે શું નહીં. ચાલ. નથી ચાલુ. ચાલ ને પલક. નથી ચાલુ. મજાક ન કર, મજા નથી. પણ ઇન્જેક્શન આટલું મોટું ઇન્જેક્શન આવે પછી અહીંયા અડાડશે, કેવું મારી સ્કિન એક તો નાની પોચી. તો ફાઇનલી પલક માની ગઈ છે કે લોહી લઈ લઈને રિપોર્ટ કરાવી દે. હાલો ફટાફટ. ચપ્પલ નથી પહેરવા? પરાણની માઈન. હાલ હાલ. મને અત્યારે નામ લીધું ચક્કર આવે. નહીં ના નથી જવાલ, ચપ્પલ નથી પહેરવા. લેવા ચપ્પલ નથી પહેરવા. હાલ. ફાઇનલી માની ગઈ છે ઇન્જેક્શન માટે. લઈ લે. હાલો. એટલું બધું પ્રોબ્લેમ નથી, વધી જશે તો પછી લોચાતા. ચાલ તાર આંખ બંધ રાખવાની છે. તોય હું તોય દુખે મને. ભલે ઘડીક દુખશે. મારો વાત છે તો જો નાનું ઇન્જેક્શન હશે મોટું? બાપા કેટલું મોટું ઇન્જેક્શન. અરે છોકરા રમાડવાનું થોડું છે, નાનું ગતિએ. હાલ હાથ રાખ. ભલે ચેક કરાવી લે, તકલીફ થાય તો ચેક કરાવી લે એમ કહું છું. હાલો કસમ આવી ગયો. મને દુખ છે બહુ. નહીં દુખે, હું પકડી રાખી. ચાલ વિશ્વાસ રાખ થોડોક. હાલ લાવ. હાલો બંધ કર દો. વ્લોગ બંધ કરી દઉં છું. બંધ કરો ને. હા હા હા. રોઈ રોઈને થાકી ગઈ, પણ એમને બધાને હાથ તોડાવીને ભાંગી દે. મને ઇન્જેક્શન લે, દવા લેવા, લોહી લેવા નથી દેતી. લેવાનું છે, ન લેવું તો ગાડીમાં હાલો. પછી લેવાનું છે. હાલો 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 ફટાફટ. હાલો. એટલી કોશિશ કરી લોહી લેવા માટે ઇન્જેક્શન દઈને, પણ કેટલી મહેનત કરી. 1 કલાક તો રોઈ તોય ન લેવા દીધું. પછી મેં તો ઘરે આવી ગઈ, ગુસ્સો કર્યો મેં તો હાલ ઘરે. પછી મેં પ્લાન કર્યો, મેં તારે ઘરનું કામે નથી થતું, એટલું એને થાક લાગે છે, તો મેં તું તારા મમ્મીના ઘરે થોડા ટાઈમ રોકાઈ આવ, 2 દિવસ 3 દિવસ, અડધો દિવસ, જેટલું રોકાય. તો અત્યારે એના મમ્મીના ઘરે એને મૂકવા જાઉં છું. રોઈ કેટલી આમ આહુડા. હું મજા આવી તને? લેવા દીધું હોત તો મને દુખે તો બીજા કોઈ નહીં દુખતું હોય? બીજા બધા ખાધેલ પીધેલ છે, હું ખાધેલ પીધેલ નથી અત્યારે. એટલે જે ઋતુભાઈ કે ઇન્જેક્શન લેતા આવે ઘરે મારી દો. લઈ લે. લેતા હું કહી દઉં, ફોન કરી દઉં, ઇન્જેક્શન લેતા આવે જોડે. જોઈ લેતા તો કયો આવે પછી જોઈ. એટલે લોહી લેવા દઈશ કે પછી જોઈ પણ ખાલી લેતા કયો આવે પછી ખબર પડે શું છે. રિપોર્ટ કરવા નથી. તારું મોઢું તો જો કેવું થઈ ગયું એ. કાલ તૈયાર થઈ જા. પેલા જાતા પેલા મહાદેવના દર્શન કરી લઈએ અને દીવા કરી લીધા. આરતી થઈ ગઈ મહાદેવની. પલકનો સામાન આવી ગયો, બેગ મુકાઈ ગયું કમ્પ્લીટ. હવે બંધ કરી દઈએ. આગળ બેસી જતા રોદા લાગશે, પછી તને મજા નથી. રોદા લાગશે તો મજા ન આવે ને પછી. ચલો હા, 2 દી હું લોગમાં તમારા નહીં આવું ગાઈસ. મને જોયા વગર હેપી રહેજો. કેટલા વાગે પહોંચ્યા? તો 11:30 અમે લોકો રાજકોટ પહોંચી ગયા છીએ. ફાઇનલ રંગીલા રાજકોટમાં. મહાદેવ દુબઈ જઈને આવ્યા એમ ને? ઓ આ દુબઈ જઈને આવ્યા માણસો પાછળથી. તો હું જાય છે લિફ્ટ ને બોલાવવા માટે. બહાર અવાજ આવતો હતો એટલે હરકો બ્લોગ નો લીધો. એમ કેવું એવું છે. બહાર ત્યાં છોકરા બધા બોલતા હતા ને, એટલે પછી એમ કીધું રાજકોટ 11:30. 1 મહિનો લેવા આવવા નથી થતો. અહીંયા રહેવાનું છે 1 મહિનો. હમણાં 2 દિવસ પછી તમે આવશો.
નથી આવવાનું લગ્નમાં મારે. પકડો બેગ. હા ઉતરો. રેખાબેન મળી નીકળી જાય. જમવાનું બાકી છે. સોફી તારી ફ્રેન્ડ આવી ગઈ. તમારી ફ્રેન્ડ તારે શું કહેવાય નામે નથી આવડતું. એલેક્સ ક્યાં યાને શું કહેવાય મારા એલેક્સ ની ગર્લફ્રેન્ડ છે. પેસ જેવી થઈ ગઈ. હા જાડી મોટી થઈ ગઈ જાડી મોટી. આજે જમવામાં છે ને પનીરનું શાક છે. એ પણ અમે શું કહેવાય અડધું ખાઈ લીધું ને પછી યાદ આવ્યું. અને ડુંગળી બટેટા. અને કે મને યાદ જ નથી આવતું એ કે હવે મેમરી લોસ થઈ ગઈ. દુખે એ બધું પણ યાદ આ ઠેકડા મારી ત્યાં નતું દુખતું. ક્યારે આગળ ઓલી સોફી યારે. સોફી એરે તો આમ ઘર જેવું રહ્યું ને એટલે અચ્છા મેં કીધું ઈ પાકો થઈ ગયો ને ફ્રેન્ડ સગા. સરખેથી જમી લેજો સાસુમાં. કસરાજી જમી લેજો. આ કેટલા કિલોની છે જેટલાની હોય એટલે આવું એટલે 5 કિલો વધી જવું જો તમારી જવાબદારી. કોઈને એવી કરતો હોય ને 3 દીમાં. ઓ પ્રોમિસ ઓપન એટલે બે ટકો ના કરી નાખતા હોય ને. રેખાબેન આમ કરી દીધું હવે તો હાચું કાજુ બદામ ને અખરોટ ને એવું તો ખવડાવી ઘરે બિચારો એવું તો ફ્રીજ બિચારું હીરું પડે ફ્રીજમાં પીડ્યું પણ ખવડાવવાનું કોઈ હું નથી. છું ને કચકચ કરીશ હા તમને ખવડાવજો. હાલો મહાદેવ 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 હાલો સોફલા હાલો મહાદેવ માધો માધો આ લેતા જો સોફી હાલો સોફી. અલગ કરતા તો સોફીને ખબર પડે કે એમ કહેવાય આ રીતના બેસી જવાનું. તું બેસતી નથી. બેસી જા. શું કહેવાય લીપ ખોલી તો સીધી અંદર વહી ગઈ. કોઈ હજી પેલા અંદર નતું ગઈ પેલા અંદર વહી ગઈ. એટલો તો મગજ ઓલા જેટલા મગજ છે પણ હું જેટલે એટલે જો ખબર પડી ગઈ લીપ આવી ગઈ. વિચાર તો કરો બોઈલી એટલે એને ખબર પડી ગઈ કે લીપ ખુલી ગઈ. બહાર નીકળો. તો ચાલો હવે અમે નીકળીએ છીએ ઋતુભાઈ ને બે ભાવનગર જોવા માટે. હું એકલો નતો આવ્યો. ઋતુભાઈ અમારી સાથે આપણે બ્લોગમાં નતા લીધા ઋતુભાઈને કેમ કે એમરજન્સી હતી કંઈક આવવાનું હતું એટલા માટે. તો અહીંયા સોફી રમે છે અને પલક અહીંયા રહી છે. પલક ને સોફી બે બેનપણી છે તો એ બે હવે રેમા કરશે એટલે મારે હવે સોફી એટલે મને મજા આવે. મારો ટાઈમ પાસ થઈ જાય. ઓકે એમ થાય કે તેડી લે સોફીને. લે ફોટો પાડી દો તને. મારથી સારું હાલો ધ્યાન રાખજો. રહેજો શાંતિથી. ઓકે મહાદેવ ઉપર છે ઓ બાપા ઉપર શાંતિ. એ કવડી જશે કાન બાનમાં તો લોહી કાઢ નાખશે. જો જાય એ ઉમંગ લઈ લે તો નહીં આ ભાગી જાય. સારું હાલો હું ગાડી વારી લઉં નીકળીએ અમે. સારું હાલો મહાદેવ 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 સોફી મહાદેવ સભી મહાદેવ કીધે આવો આવો કર દે સોફલા આવો આવો કર દે મહાદેવ હાલો હાલો ઉપર જાઓ તમે હાલો. શું કહેશો? ટેક્સ મેસેજ કરજો. પણ તું તો નાખોડા ડરતી હતી ને આ કોણ ટેક્સ મેસેજ જોવા આવશે? તોય હું જોઈ લઈશ સવારે કેટલા વાગે પહોંચી ગયા. અચ્છા ઇન્ક્વાયરી માટે કહેશો એમ કે ને. હાલો મહાદેવ હાલો મહાદેવ. ધીમે ધીમે જાજો ઋતુભાઈ. એવું હોય તો તમે ચલાવી લેજો. તમે ધીમે ઠેકાડશો એટલે ધમુ દામ ઠેકાડતા જાય આમ. તો મહાદેવ મહાદેવ ધમુ તો છે ને ભાવનગર જવા માટે નીકળી ગયા છે અને હું અને ભાઈ અત્યારે જઈ રહ્યા છીએ. કાલે હનુમાન જયંતિ છે ને તો એ જોવા માટે. તો ચલો તમને ત્યાં જઈને બતાવું કે કેવું મસ્ત ડેકોરેશન કર્યું છે. મહાદેવ લાઇટિંગ કેવી મસ્ત છે. તો અત્યારે છે ને બધું જ બંધ થઈ ગયું છે. હમણાં ફૂલ લાઇટિંગ ને બધું અહીંયા હતું પણ અમે થોડોક ટાઈમ છે ને વધારે થઈ ગયો છે એટલે બધું અત્યારે બંધ થઈ ગયું. જો કેટલું મસ્ત છે મહાદેવ. નહીં મહાદેવ છે. હા મહાદેવ છે. વાવ કેવા મસ્ત લાગે. વાહ. તો અમે લોકો ઘરે તો ક્યારના આવી ગયા અને ધમુને કોલ કર્યો તો ધમુ છે ને અત્યારે આટકોટ પાસે પહોંચી ગયા છે. તો કંઈ વાંધો નહીં ચલો એ હમણાં થોડી વારમાં પહોંચી જશે અને હવે હું છે ને સૂઈ જાઉં છું. કંઈ વાંધો નહીં ચલો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં. આવો નવો સપોર્ટ કરતા રહેજો. મહાદેવ આટલું જ ટાઇટલ આપું છું. સોરી એન્ડ આપું છું. મહાદેવ સોપુ ગુડ નાઇટ ગુડ નાઇટ. આ ભાઈ છે ને આખો રોડ રોકીને જાય છે. કોઈને સાઈડ દેતો નથી ને સાઈડ લેવા દેતો ને પોતે સાઈડ લેતો નથી. આખો રોડ રોકીને જાય. અત્યારે ટાઈમ થયો છે 3 વાગી ગયા છે. હું ઘરે પહોંચી ગયો છું અને આ બધા જમવાને ટાઈમે બાકી હતા. સૌથી પહેલાં ઉપર ગયો. ઉપરથી એના માટે બિસ્કિટ અને એ બધું લઈ આવ્યો. અને પલક અત્યારે એનો વ્લોગ મોકલો છે તમે જોયો હશે કે એ કંઈક બહાર ગઈ હતી. એના ભાઈ અને બંનેને બહાર ગયા હતા. થોડા ટાઈમથી અમે આવ્યા ત્યાંનું ઓછું રોકાવા જાય છે તો મેં તો થોડા ટાઈમ રોકાઈ આવે. એની પણ મજા નથી. એને બી B12 ઘટે છે પણ એને ઇન્જેક્શન મારવા પડે એટલે પ્રોબ્લેમ થાય છે. અહીંયા ઘરનું કામ કરે છે તો આખો દિવસ ઘરના કામમાં થાકી જાય છે. એટલે મેં કીધું તું થોડા ટાઈમ મમ્મી પાસે રોકાઈ આવ. તો આજે જો અમને આજ મળી ગયું. તો ચાલો મહાદેવ
તો હું પણ ઉપર જાઉં અને શાંતિથી એકલા આરામ હોઈ જશે. અને બંધ છે ને લોક જોઈ લો. એટલી કોશિશ કરી દવા હું કહેવાય ઇન્જેક્શન લેવા દવા એટલી કોશિશ કરી આને હું કહેવાય ઇન્જેક્શનમાંથી શું કહેવાનું હતું પલક ઇન્જેક્શન લેવડાવવાની.